કરીશું રાજકોટના ગોંડલના ભોજપરામાં બની છે ચકચારી ઘટના। ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના વ્યક્તિની મંદિરમાં કમળ પૂજા। ચંદ્રમૌલેશ્વર મંદિરમાં ધર્મેન્દ્રસિંહની કમળ પૂજા। ઈજાગ્રસ્ત ધર્મેન્દ્રસિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। પોલીસે સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે। તો રાજકોટના ગોંડલના ભોજપરામાં આ ચકચારી ઘટના બની। ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના વ્યક્તિએ મંદિરમાં કરી કમળ પૂજા। ચંદ્રમૌલેશ્વર મંદિરમાં ધર્મેન્દ્રસિંહની કમળ પૂજા। ઈજાગ્રસ્ત ધર્મેન્દ્રસિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। ત્યારે પોલીસે પણ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે। તો શિવભક્ત હોવાથી તેમને આ ગોંડલમાં આધુનિક યુગમાં જે અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે। ગોંડલ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાંની આ ઘટના સામે આવી છે। ગોંડલના જે ધર્મેન્દ્રસિંહ ઝાલા છે, ચંદ્રમૌલેશ્વર મંદિરની અંદર ગળામાં છરી હલાવી દીધી છે અને તે પોતે શિવભક્ત હોવાની વાતને લઈને કમળ પૂજા કરી હોવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલાને લઈને ગોંડલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ધર્મેન્દ્રસિંહ ઝાલાની રાજકોટ સિવિલ હોસ્પિટલ ઇમરજન્સીમાં તાત્કાલિક અત્યારે સારવાર કરવામાં આવી રહી છે। આજે આધુનિક યુગની અંદર આ અંધશ્રદ્ધાનો કિસ્સો આવતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચકચાર મચી ગયો છે। ધર્મેન્દ્રસિંહ ઝાલા જે પોતે શિવભક્ત હોવાની હકીકત સામે આવી છે અને તેમને આજે બપોરે 11 વાગે જે ભોજરાજપરા વિસ્તાર આવેલો છે નૂતન સ્કૂલ પાસે, ત્યાં ચંદ્રમૌલેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાં આ સમગ્ર ઘટના બની છે અને પોતે કમળ પૂજા કરતાની સાથે જ પ્રથમ સારવાર ગોંડલની જે હોસ્પિટલ છે સરકારી, ત્યાં સારવાર કરવામાં આવી। ત્યારબાદ તેમની સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ ગંભીર હોવાના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યારે ખસેડવામાં આવ્યા છે। અહીંયા તેમની સઘન સારવાર કરવામાં આવી રહી છે। ગોંડલ પોલીસ દ્વારા સમગ્ર મામલાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ યુવાને કઈ રીતે શા માટે કમળ પૂજા કરી તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।